હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો પહેલું ચેપ્ટર છે પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ, જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ તો આપણે એવું નામ આપ્યું છે પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ। તો પેલું છે આ પાઠ્યપુસ્તકના પ્રકરણ 5 માં પાના નંબર 76 પર અને આકૃતિ 5.2 પર પાછા ફરીએ તો માપપટ્ટી પર 2.5 સેમી બરાબર 500 કિલોમીટર છે। એટલે એનો અર્થ એવો થાય કે 1 સેન્ટીમીટર બરાબર 100 કિલોમીટર લઈએ તો નર્મદા નદીના મુખ પ્રદેશથી ગંગા નદીના મુખ પ્રદેશ સુધીના વાસ્તવિક અંતરની ગણતરી કરો। નકશા પર તમારા માપને સરળ અંકમાં તમારે લખવાનું છે। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને તકલીફ પડે છે કે આ પાઠમાં સર કાંઈ સમજાતું નથી, સમયમાં ઉત્તર અક્ષાંશ, દક્ષિણ અક્ષાંશ, બરોબર, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, કર્કવૃત, મકરવૃત, આમાં કાંઈ ટપો નથી પડતો। તો વિદ્યાર્થી મિત્રો તમે પરેશ સરના વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લો। તો આ ધોરણ 6 ના ગણિત કલ્પેશ સર વિરડિયા, વિજ્ઞાન ફેનિલ સર, અંગ્રેજી સાહિલ સર, સામાજિક વિજ્ઞાન પરેશ સર, બરાબર। તો આ બધાના તમારે વિષય પ્રમાણે જોતું હોય તો એ પ્રમાણે સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય પોથી બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો, આ પેજ ખોલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 અંકડાનો ઓટીપી નાખશો એટલે પેઇડ કોર્સમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 માં જઈને તમે આ પ્લાન મેળવી શકશો અને 3 થી 12 માં જશો એટલે પછી તમને ધોરણ 6 માં પણ સરસ મજાના પ્લાન મળી જશે। એટલે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરશો। તો જો નર્મદા નદીના મુખ પ્રદેશ અને ગંગા નદીના મુખ પ્રદેશ વચ્ચેનું અંતર 2.5 સેમી એટલે કે 500 કિલોમીટરનું પ્રમાણ માપ લઈને નકશામાં માપપટ્ટીથી માપવાનું છે। નર્મદા નદીના મુખ પ્રદેશ અને ગંગા નદીના મુખ પ્રદેશ ઉપર 2 બિંદુઓ અંકિત કરીએ, આ નર્મદા ઉપર ને આ ગંગા ઉપર। બાદમાં તેને માપપટ્ટીથી માપન કરીએ, બાદમાં માપપટ્ટીથી માપીએ। ધારો કે બંને બિંદુ વચ્ચેનું અંતર લગભગ 10 સેમી જેટલું છે। હવે કેટલું છે? 10 સેમી જેટલું। તો પ્રમાણમાં 2.5 સેમી એટલે 500 કિલોમીટર છે। એટલે વાસ્તવિક અંતર માપવા માટેની ગણતરી કરીએ તો વિદ્યાર્થી મિત્રો 2.5 ને આપણે 4 વડે ગુણીએ એટલે 10 થાય કે નહીં? તો એમ આપણે આ જે 500 છે ને એને પણ 4 વડે ગુણવાના એટલે કેટલા થાય? 2000 કિલોમીટર। અથવા તો નકશાનું અંતર ગુણ્યા વાસ્તવિક અંતર છેદમાં પ્રમાણમાં, તો 10 અંતર આવ્યું નકશાનું અંતર, વાસ્તવિક અંતર 500 લેવાનું છે ભાગ્યા પ્રમાણમાં 2.5, તો આ બેનો ગુણાકાર કરી 2.5 વડે ભાગતા કેટલા આવશે? 2000 કિલોમીટર। એટલે કે નર્મદા નદીના મુખ પ્રદેશથી ગંગા નદીના મુખ પ્રદેશ સુધીનું વાસ્તવિક અંતર લગભગ 2000 કિલોમીટર છે। જ્યારે લંડનમાં બપોરે 12 વાગ્યાનો સમય હોય છે તો તે સમયે ભારતમાં સાંજના 5:30 વાગ્યા હોય છે। કેમ? જ્યારે લંડનમાં બપોરના 12 વાગ્યાનો સમય હોય છે તે સમયે ભારતમાં સાંજના 5:30 વાગ્યા હોય છે, કેમ કે લંડન 0° રેખાંશ પર આવેલું છે, જ્યારે ભારતમાં પ્રમાણ સમય માટે 82.5 પૂર્વ રેખાંશનો ઉપયોગ કરવામાં આવે છે। આમ તેમની વચ્ચે 82.5 રેખાંશનું અંતર છે। આમ ભારત લંડનથી પૂર્વ તરફ આવેલું છે એટલે કે ગ્રીનિચ રેખાથી પૂર્વમાં પ્રત્યેક રેખાંશ પર આગળ વધતા સમય ગણતરીમાં 4 મિનિટ ઉમેરવામાં આવે છે। એટલે કે 4 ગુણ્યા 82.5 એટલે 330 મિનિટ થાય। 330 મિનિટ એટલે 300 મિનિટ વત્તા 30 મિનિટ, 300 મિનિટ ને 60 વડે ભાગો, બરાબર, 1 કલાક એટલે 60 મિનિટ થાય ને, તો 6 પંચા ને 30 એટલે 5 કલાક 30 મિનિટ બીજી એટલે 5.5 કલાક એટલે કે ભારત લંડન કરતા 5.5 કલાક આગળ છે। આપણને નકશામાં રૂઢ સંજ્ઞાઓ અને રંગોની જરૂર શા માટે હોય છે? તો રૂઢ સંજ્ઞાઓની મદદથી નકશામાં ઇમારતો, સડકો, રેલમાર્ગ, નદી, તળાવ, જંગલ જેવી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે અને રૂઢ સંજ્ઞાઓના ઉપયોગ દ્વારા નકશો સરળતાથી દોરી શકાય છે, સમજી શકાય છે અને વાંચી શકાય છે। તો રૂઢ સંજ્ઞાઓ દ્વારા નકશામાં ઓછી જગ્યામાં ઘણી બધી જાણકારી આપી શકાય છે। એટલા માટે નકશામાં રંગ દ્વારા અલગ અલગ વિશેષતાઓ દર્શાવી શકાય છે, જેમ કે પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, નદીઓ, મહાસાગરો જેવા પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો, રાજકીય સીમાઓ જેવી વિગતો અલગ અલગ રીતે દર્શાવવા માટે રંગ ઉપયોગી છે। જેમ કે વાદળી રંગ પાણી માટે, લીલો રંગ જંગલ અને વનસ્પતિઓ માટે, કથ્થાઈ બદામી રંગ પહાડી ક્ષેત્રો દર્શાવવા માટે ઉપયોગમાં કરવામાં આવે છે। તમારા ઘર અથવા શાળાની 8 દિશાઓમાં શું શું આવેલું છે? અમારી શાળાની 8 દિશાઓમાં નીચે મુજબ ઉત્તર,
શાંતિપોળ, ઉત્તર પૂર્વ 4 દરવાજા, પૂર્વ બેંક, દક્ષિણ પૂર્વ પોસ્ટ ઓફિસ, દક્ષિણ બસ સ્ટેશન, દક્ષિણ પશ્ચિમ બજાર, પશ્ચિમ રામજી મંદિર, ઉત્તર પશ્ચિમ મેદાન. ચલો, સ્થાનિક સમય અને પ્રમાણ સમય વચ્ચે શું તફાવત છે? જૂથમાં ચર્ચા કરો અને પછી દરેક જૂથ 100 થી 150 શબ્દોમાં લખે, પછી જવાબોની સરખામણી કરો. સ્થાનિક સમય અને પ્રમાણ સમય. તો સ્થાનિક સમય જે તે સ્થળ પર સૂર્યની સ્થિતિ પર આધારિત હોય છે, આથી રેખાંશ વૃત્તની સાથે તે બદલાય છે. જ્યારે પ્રમાણ સમય એ કોઈ પણ દેશ કે ક્ષેત્રના મધ્યમાંથી પસાર થતા રેખાંશ વૃત્તના આધારે નક્કી થાય છે, આથી તે દેશ કે ક્ષેત્રમાં સુસંગતતા માટે સમાન સમય હોય છે. સ્થાનિક સમય. પૃથ્વી દર કલાકે 15 અંશ રેખાંશ વૃત્ત ખસે છે, આથી અલગ અલગ સ્થાનો પર અલગ અલગ સ્થાનિક સમય હોય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ અલગ અલગ સમય થાય છે. કોઈ પણ દેશ કે ક્ષેત્રના પ્રમાણ સમયની રેખાંશ વૃત્તની મધ્ય રેખાથી પૂર્વ તરફ દર 15 અંશ રેખાંશ વૃત્ત સમય 1 કલાક વધે છે અને પશ્ચિમ તરફ દર 15 અંશ રેખાંશ વૃત્ત સમય 1 કલાક ઘટે છે. સ્થાનિક સમયમાં દરેક સ્થાનનો સ્થાનિક સમય અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે તિનસુકિયા અસમમાં સાંજના 7 વાગ્યા હોય, ત્યારે પોરબંદર ગુજરાતમાં સાંજના 5 વાગ્યા હોય. કારણ કે તિનસુકિયા અસમ ભારતની પૂર્વમાં આવેલું છે, જ્યારે પોરબંદર ગુજરાત પશ્ચિમમાં આવેલું છે અને પૃથ્વી તેની ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ધીમી ગતિએ કરે છે ગતિ, એટલે 2 કલાકનો સમય છે આપણા ભારતમાં. પરંતુ પ્રમાણ સમય કોઈ દેશનો કે ક્ષેત્રનો એક જ હોય, પણ સૂર્યોદય કે સૂર્યાસ્ત જે તે સ્થળના સ્થાનિક સમય પ્રમાણે હોય. બરાબર? એટલે આપણે માની લો કે 6 વાગ્યાનો સમય લઈએ, બરાબર, તો આપણે ફિક્સ સમય 6 વાગ્યાનો લીધો, તો અસમમાં 5 વાગે સૂર્ય આથમે, જ્યારે અહીંયા પોરબંદરમાં 7 વાગે સૂર્ય અસ્ત થાય. એમ દિલ્હી અને બેંગલુરુના અક્ષાંશ ક્રમશઃ 29 અંશ ઉત્તર અને 13 અંશ ઉત્તર છે અને તેમના રેખાંશ લગભગ સમાન હોય છે. તો 77 અંશ પૂર્વ બંને શહેરો વચ્ચેના સ્થાનિક સમયમાં કેટલો તફાવત હશે? તો દિલ્હી બેંગલુરુ રેખાંશ લગભગ સમાન છે. તેમના અક્ષાંશમાં ભલે તફાવત હોય, પરંતુ સ્થાનિક સમય રેખાંશના આધારે નક્કી કરવામાં આવે એટલેના સમયમાં બિલકુલ તફાવત ન હોય. નીચેના વિધાનો પર ખરા કે ખોટાનું ચિહ્ન કરો અને તેને 1 કે 2 વાક્યમાં સમજાવો. તો અક્ષાંશની તમામ સમાંતર રેખાઓની લંબાઈ એક સરખી હોય છે. ખોટું. આ વિધાન ખોટું છે, કેમ કે અક્ષાંશની સમાંતર રેખાઓની લંબાઈ અલગ અલગ હોય છે. વિષુવવૃત્ત પર આવેલી ભૂમધ્ય રેખા સૌથી લાંબી સમાંતર રેખા છે, જ્યારે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ જતા સમાંતર રેખાઓની લંબાઈ ઘટતી જાય. રેખાઓની લંબાઈ વિષુવવૃત્ત કરતા અડધી હોય છે. ખરું. આ વિધાન સાચું છે, કેમ કે રેખાંશની મધ્યવર્તી રેખાઓ અર્ધવર્તુળ હોય છે, જ્યારે વિષુવવૃત્ત એ સંપૂર્ણ વર્તુળ છે. દક્ષિણ ધ્રુવના 90 અંશ દક્ષિણ અક્ષાંશ છે. તો ખરું. આ વિધાન ખરું છે, કેમ કે દક્ષિણ ધ્રુવ વિષુવવૃત્તથી દક્ષિણમાં 90 ડિગ્રી ઉપર આવેલ છે, હોવાથી તેને 90 અંશ દક્ષિણ અક્ષાંશ કહેવામાં આવે છે. અસમમાં સ્થાનિક સમય અને આઈએસટી એક જ છે. તો આઈએસટી ભારતીય પ્રમાણ સમય રેખા. ખોટું. આ વિધાન ખોટું છે, કેમ કે અસમ ભારતમાં સૌથી પૂર્વ ભાગમાં આવેલું છે, આથી અસમનો સ્થાનિક સમય ભારતીય પ્રમાણ સમય રેખા આઈએસટી કરતા આગળ હોય છે. ભારતીય પ્રમાણ સમય રેખા આઈએસટી જે રેખાંશ પર આધારિત છે, તે અસમથી પશ્ચિમ દિશામાં આવેલ છે, આથી અસમનો સ્થાનિક સમય અને ભારતીય પ્રમાણ સમય રેખા આઈએસટી એક સરખા નથી. ટાઈમ ઝોનને વિભાજિત કરતી રેખાઓ રેખાંશની રેખાઓની સમાન હોય છે. મેરિડિયન્સ સાથે સમાન હોય છે. ખોટું. આ વિધાન ખોટું છે, કેમ કે સમય ક્ષેત્ર રેખાંશની મધ્યવર્તી રેખાઓના આધારે નક્કી કરવામાં આવે છે. સમય ક્ષેત્રને વિભાજિત કરતી રેખાઓ સંપૂર્ણપણે સીધી નથી, કારણ કે દેશની સીમાઓનું પાલન કરીને જે તે દેશના પ્રમાણ સમયને ધ્યાને લેવાનો હોય છે. વિષુવવૃત્ત રેખા એક અક્ષાંશ વૃત્ત પણ છે. આ વિધાન ખરું છે, કેમ કે વિષુવવૃત્ત એક અક્ષાંશ વૃત્ત છે, જે ભૂમધ્ય રેખાના નામથી ઓળખાય છે અને 0 અંશ અક્ષાંશ પર આવેલ છે. હવે આપેલ શબ્દ ચોરસમાં તેની સાથે આપેલા ગુજરાતી વિવરણવાળા અંગ્રેજી શબ્દ તેની નીચે આપેલા કૌંસમાંથી શોધીને શબ્દ સંસાધન પ્રવૃત્તિ કરો. બરાબર? તો અહીંયા સ્કેલ, પછી જો અહીંયા ગ્લોબ, પછી અહીંયા તમને જુદા જુદા સ્પેલિંગ બનાવવાના કીધેલા છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરી અને તમે આ બનાવી શકશો કે આ શું લખવાનું આવશે. બરાબર? આ ક્રમશઃ તમારે લખવાનું છે. તો આ રીતે સરસ મજાનું આપણે અહીંયા સોલ્યુશન જોયું. જો અહીંયા આપણે અક્ષર ભેગા થઈ ગયા છે, ચિંતા કરવાની જરૂર નથી. COORDINATES બસ અહીંયા સુધી લખવાના, 2 ખાનામાં કઈ છે નહીં, તો ચિંતા કરવાની જરૂર નથી. બરાબર? તો અને આવા જ વિડીયો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશનમાંથી વહેલી તકે મેળવી લેજો. જે મેં તમને કહ્યું, એપ્લિકેશનમાંથી તમને આ બધા વિષયના વિડીયો મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને શેર કરો. વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.